રાજકોટમાં આફ્રિકાના વિદ્યાર્થીઓ પર ગંભીર આરોપ લાગ્યો છે, જેમાં રતનપુર, ગૌરીદળ અને હડાળાના ગ્રામજનોએ આરોપ લગાવ્યો વિદ્યાર્થીઓ અનૈતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, રાત્રે ઘોંઘાટ કરે છે, નશા સાથે પાર્ટીઓ કરે છે તેવું પણ ગ્રામજનો કહી રહ્યા છે। પ્રતિબંધિત ખોરાક ખાતા હોવાનો પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો। વિદ્યાર્થીઓ દારૂ અને ડ્રગ્સનું પણ સેવન કરી રહ્યા છે। આફ્રિકન વિદ્યાર્થીનીઓએ તમામ આરોપોને નકાર્યા હતા। રાજકોટની મારવાડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકન મૂળના છાત્રોને લઈને રાજકોટના ગ્રામીણ વિસ્તાર રતનપર છે, હડાળા છે, ગૌરીદળ છે, તેની અંદર ગ્રામજનો ત્રાસી ગયા છે। ગ્રામજનોએ માંગ કરી છે કે કાં તો આ લોકોને અહીંની સંસ્કૃતિ શીખડાવો અથવા તો અહીંને તમામ જે અનૈતિક પ્રવૃત્તિ કરનારા લોકો છે તેમને અહીંથી ખદેડવામાં આવે। આપણી સાથે રતનપરના ગ્રામજનો છે। શું નામ છે આપનું? મારું નામ સહદેવસિંહ ઝાલા। સહદેવસિંહભાઈ, જે પ્રકારે અહીંયા ગ્રામજનોના આક્ષેપો છે કે આફ્રિકન મૂળના વિદ્યાર્થીઓ છે અનૈતિક પ્રવૃત્તિ કરે છે, કયા કયા પ્રકારની પ્રવૃત્તિ કરે છે? આ લોકો નશા પણ કરે છે અને ટૂંકા ટૂંકા વસ્ત્ર પણ પહેરે છે। અમારી બેની દીકરીઓ અહીં આવતા હોય પણ એના હિસાબે અમને થોડુંક જવા આવવામાં બહુ તકલીફ પડે છે। કેવા પ્રકારની માથાકૂટ અહીંયા પોલીસ પણ બોલાવવામાં આવી હતી? આમાં હાલતા એ લોકો ઝઘડા કરે છે અને એક વ્યક્તિ આ લોકો નોનવેજ એટલું કરે છે, આજુબાજુમાં કંઈ ભૂંદરું કે એવું કંઈ મરી જાય ને તો પોતે લઈને પોતે એ ખાઈ જાય છે। આપણી સાથે બીજા ગ્રામજનો છે। શું કહેશો તમે, જે પ્રકારે અહીંયા પ્રવૃત્તિઓ થઈ રહી છે આફ્રિકન વિદ્યાર્થીઓને લઈને? અહીંયા બધું ઈંડા મુરગીને ખાઈને હાડકા જ્યાં ત્યાં નાખી દે અને ચડિયું પહેરીને ફરતા હોય ને રાંડું વેસિયાના ધંધા કરે છે અને રાજકોટ મોરબીથી આવે કેટલાય લોકો ગાડીઓ લઈ। તમે શું કરશો? કેવી પ્રવૃત્તિઓ કરે છે? શું પોલીસને કોઈ ફરિયાદ થઈ છે કે નહીં? હા સાહેબ, અમે કમિશનર સાહેબ, સીપી સાહેબ પાસે પણ અરજી દીધી છે। ગામનો ઠરાવ છે કે આ લોકોને જેમ બને એમ અહીંથી વહેલી તકે નીકાળે। આ લોકો મારકૂટ એટલી કરે છે અને એ લોકોનું ગ્રુપ થઈ જાય છે, મેસેજ નાખ્યા તો બધા ભેગા થઈ જાય છે અને આપણી ભાષા કાંઈ સમજતા નથી અને લોકો બહુ ઝઘડા કરે છે। અમારી એક જ માંગ છે કે આને અહીંથી કાઢો બધાને। રાતના કેવી પ્રવૃત્તિઓ થાય? રાતના સાહેબ તમે 11 વાગ્યા પછી જોવો, આખી રાત આ લોકોના આટા મારતા હોય, જાગતા હોય છે, ટૂંકા વસ્ત્રો પહેરે છે, જેમ આવે એમ રખડે છે। આ લોકો બાઇક લઈને રખડે છે, એ લોકોને બાઇક અહીંનું ચલાવવાનું લાયસન્સ નથી તો પણ જેમ ફાવે એમ તેમ બાઇક ને ગાડીઓ ચલાવે છે રાતે। રતનપરની અંદર કેટલાના પાસપોર્ટ પૂરા થઈ ગયા તો અહીંયા પડ્યા। પાસપોર્ટ પૂરા થઈ ગયા છતાં? હા, એમ કહે છે મારવાડી વાળા। તમે શું કહેશો, કયા કયા પ્રકારની છતાં પણ છે ને બધાને ભાડે મકાનની લાલચ હોય ને, 9-10 હજાર રૂપિયા ભાડું આપતું એટલે ભાડે આપે છે। એ વિઝા અમુકના પૂરા થઈ ગયા એની તપાસ થવી જોઈએ કે જેના ખરેખર વિઝા પૂરા થઈ ગયા છે એને અહીંથી ધકેલી દેવા જોઈએ। છોકરીઓને લઈને ઘણા બધા આક્ષેપો છે। એક છોકરી છે એમના પ્રેગ્નેન્ટ હતી, દેહ વેપારનો ધંધો કરે જ છે 100%, એ તો કરે જ છે। તમારું શું કહેવાનું છે જે પ્રકારે અહીંયા પ્રવૃત્તિ થઈ રહી છે? બીજું કંઈ નહીં, અમારે અહીંયા આફ્રિકન જોઈએ જ નહીં। મારા મકાનની બાજુમાં જ છે, ભાડું માનતા જ નથી, ફરજિયાત રાખે। મકાન માલિકને 4-5 વાર ફોન કરેલા છતાં એમ કહે તમારાથી થાય કરી લ્યો। અમે